જૂનાગઢમાં જ્યાં દલિત આગેવાના પુત્ર સંજય સોલંકીના અપહરણના મામલે હવે કાળવા ચોક નજીકથી યુવકનું અપહરણ કરી માર મરાયો હતો। આ મામલે આરોપી ગણેશ જાડેજાની પોલીસે ગોંડલથી અટકાયત કરી છે। ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિત 10 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ। આ મામલે 3 જૂને જસદણથી 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી। ગોંડલથી આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરવામાં આવી છે। ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિત 10 સામે એટ્રોસિટીની ફરિયાદ। 3 જૂને જસદણથી 3 ઈસમોની અટકાયત કરવામાં આવી છે। પુત્ર સંજય સોલંકીના અપહરણના મામલે આ મહત્વપૂર્ણ અપડેટ। કાળવા ચોક નજીકથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો। આ મામલે ગણેશ જાડેજાની ગોંડલથી અટકાયત કરી લેવામાં આવી છે। ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિત 10 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા વિજયસિંહ પરમાર ફોન લાઈન પર। વિજયસિંહ, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં, જે રીતે જગદીશ તો થોડા દિવસો પહેલા જે એક દલિત અગ્રણી છે રાજુ સોલંકી, તેમના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું। જે ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર જે ગણેશ ગોંડલ અને તેમની ટીમ દ્વારા જે અપહરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે જ્યારે માર મારવાની જે ઘટના સામે આવી હતી, અપહરણ કર્યું હતું। બીજી તરફ એટ્રોસિટી મુજબનો જે ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો। આ તમામ બાબતે જ્યારે એ ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી હતી, ત્યારે 2 દિવસ પહેલા પણ 3 શખ્સોની જ્યારે ધરપકડ કરવામાં આવી, ત્યારે આજે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગણેશ ગોંડલની જે અટકાયત કરવામાં આવી છે, અન્ય તેમની સાથે શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે। આ તમામ બાબતે જ્યારે એલસીબી પોલીસ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અટકાયત કરી આ તમામ બાબતે તપાસ ચલાવી છે। પોલીસ જ્યારે તેમને કાગળ ઉપર ધરપકડ બતાવશે, ત્યારબાદ સમગ્ર બાબતે જિલ્લા પોલીસ વડા આ બાબતે માહિતી આપશે। તે પ્રકારની પોલીસ પણ તેમની પૂછપરછ કરશે કે જે રીતે જે દલિત અગ્રણી રાજુ સોલંકીના પુત્ર જે સંજુ સોલંકી ઉપરનું જે અપહરણ થયું, તેમને માર મારવામાં આવ્યો હતો, તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો। આ તમામ બાબતે હાલ જ્યારે એલસીબી પોલીસ અને એ ડિવિઝન પોલીસની ટીમ તપાસ કરી રહી છે। જી ઓકે વિજયસિંહ, આભાર તમામ માહિતી માટે।